હવે આજ સવારની આ ઘટના જોઈને એવું થઈ રહ્યું છે કે હવે આ દેશ નહીં પરંતુ હવે ગુજરાત રાજ્યની ગુજરાત સરકાર અને પોલીસ તંત્ર ઉપર એક રૂપિયાનો પણ ભરોસો કરવા લાયક નથી, કારણ કે હવે ગુજરાત રાજ્ય સરકાર અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સમગ્ર હદો વટાવી દેવામાં આવી છે। ત્યારે એ ગૃહમંત્રીના આ પોલીસકર્મીઓ દ્વારા માજી સૈનિકોને રોકવામાં આવ્યા। જ્યારે માજી સૈનિકો દ્વારા ગાંધીનગર ખાતે તિરંગા યાત્રા યોજવાના હતા તે પૂર્વે આજે સવારે 8 વાગ્યે પોલીસ દ્વારા પૂર્વ આર્મી મેનોને ડિટેન કરવામાં આવ્યા હતા। कैंगर भाई ऊपर आ जाओ। जय हिंद, भारत माता की जय। हूँ आपनो माजी सैनिक गढ़वी हरेशभाई तमाम गुजरातना माजी सैनिक અને ઓલ સિવિલિયન્સ ને કહેવા માંગુ છું કે આજે જોઈ લ્યો આ અમને સવારે 8 વાગ્યાથી જ અમને કિડનેપ કરી લેવામાં આવ્યા છે આ પોલીસ તંત્ર દ્વારા। અને પોલીસ તંત્ર દ્વારા અમને આજે એવી માહિતી મળી છે કે તમને બધાને કિડનેપ કરીને તમને બધાને ગોળી મારી દેવાની છે। હું આ જોઈ લઉં છું આ હર્ષ સંઘવી સાહેબ અને ગુજરાતની ઓલ જનતાને કહેવા માંગુ છું કે આ સરકારની તાનાશાહી છે જેની અંદર આ પોલીસ તંત્ર પણ એની સાથે સંકળાયેલું હોય એવું લાગે છે। આજે તો મને આજે જેમની ડ્યુટી છે પોલીસની એ મને લાગે છે કે આજે એમની ડ્યુટી ક્યાંક કરવામાં ભૂલ કરી ચૂક્યા છે। આજે માજી સૈનિકો સાથે જે અત્યાચાર અને આજે થયો છે તેનો તો હું તેમને પ્રશાસનને કહેવા માંગુ છું કે જે તમે કસમ ખાધી જે તમે જે વર્દી પહેર્યો છે થોડીક એની તો શરમ કરો। તમને શરમ આવી જોઈએ કે આપણે કોની ડિટેન કરી રહ્યા છીએ, કોને ક્યાં લઈ જઈ રહ્યા છીએ। આજે અમને ખબર નથી અમે ક્યાં જઈએ છીએ, અમારું શું થશે શું નહીં થાય, પણ કોઈ વાંધો નહીં, મરવા માટે અમે તૈયાર છીએ। આજથી અમે જ્યારે 17 વર્ષ દેશની સેવા કરી ત્યારે પણ અમે મરવા માટે તૈયાર હતા અને આજે પણ મરવા માટે તૈયાર છીએ। પણ આ દેશની જનતાને કહેવા માંગુ છું કે આ વિડીયો મારો ઓલ ગુજરાતની અંદર બધી સિવિલ પબ્લિક, ઓલ માજી સૈનિક, ઓલ ઇન્ડિયાના આર્મી પર્સન, પ્રધાનમંત્રી મોદી જે તિરંગાનું નામ લઈ અને ફૌજમાં ઉપર જે રાજકારણ કરે છે, જે અમિત શાહજી પણ રાજકારણ કરે છે ફૌજની ઉપર, તેમને બધાનું કહેવા માંગુ છું આ વિડીયો પહોંચાડો તેમની સમક્ષ, તેમની ખબર પડે કે ગુજરાતની અંદર માજી સૈનિકો સાથે એક આતંકવાદી જેવો વ્યવહાર થાય છે। તો આપ જોઈ શકો છો બધા માજી સૈનિકો, આ મને એમ લાગે છે ડ્રાઈવર તો સિવિલિયન હોય એવું લાગે છે, ખબર નહીં શું છે, એમની ભાઈ કોઈ ડ્રેસ નથી પહેર્યો, જોઈ લ્યો આ પોલીસ તંત્ર પણ જોઈ લ્યો। અને આ માજી સૈનિક અને વીર નારી જેની 65 વર્ષ થઈ ગઈ છે તેમને હું ઉપાડીને લઈ જાય છે। તો આ વિડીયો મારો આખા ગુજરાતની અંદર તમામ ઓલ ઇન્ડિયાની અંદર આ નાખવા વિનંતી। જય હિન્દ, ભારત માતા કી જય।